તો રાજકોટ મનપાની પોલ ખોલતા જે દ્રશ્યો પોપટપરામાં સામે આવ્યા, કંઈક એ જ પ્રકારના દ્રશ્યો છે તે અન્ય વિસ્તારોમાં પણ છે. રાજકોટમાં ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ લો. દ્રશ્યો છે પીડી માલવિયા ફાટક પાસે ઢેબર કોલોની વિસ્તારમાં. અહીં ગટર ઉભરાયેલી જોવા મળી રહી છે. આ ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. એક તરફ વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી ભળી રહ્યા છે અને તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. થોડા વરસાદમાં પણ રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. 1 થી 1.25 ઇંચ કે 1.5 ઇંચ સાર્વત્રિક વરસાદ રાજકોટ શહેરની અંદર છે. 3 ઝોનમાં વરસાદ છે, પરંતુ આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ઢેબર કોલોની પીડી માલવિયા ફાટક છે, ત્યાં થોડા વરસાદમાં પણ ભૂગર્ભ ગટરો ઉભરાય છે. એટલે કે ભૂગર્ભ ગટરોને જે પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકાની છે તેમાં સાફ કરવામાં આવી નથી. અંદરથી જોઈ શકાય છે કે દારૂની બોટલ પણ નીકળી છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. એટલે રાજકોટની અંદર જોઈ શકાય છે કે ઢેબર કોલોની જે વિસ્તાર છે અને આસપાસના વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. શહેરની અંદર અનેક એવા વિસ્તારો છે કે ત્યાં 1 ઇંચ વરસાદ પડે તો પણ ઠેર ઠેર પાણી ભરાતું હોય છે. પાણીના નિકાલની વ્યવસ્થાઓ ન હોવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. રાજકોટની અંદર સવારથી લઈ અને અત્યાર સુધીમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદના સમાચાર છે. આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક ગણાશે. તો શહેરીજનો માટે જોઈ શકાય છે કે થોડા વરસાદની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે 1 ઇંચ વરસાદની અંદર ઠેર ઠેર ભૂગર્ભ ઉભરાય. એટલે કે જે ભૂગર્ભ ગટરો અથવા તો વોકડાઓ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સાફ કરવામાં આવ્યા નથી. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.